હરે કે આ કુમકુમ પગલા કોને પાડ્યો છે હાને ભૂખલથી દેખ કોને ઉતાર્યો છે હાને આ મેલો માનવા કોને કર્યો છે તેની મને ખબર પડતી નથી તો મારા વાલા પડનાને બોલાવો હરે આજે રાજમાતા બોલાવે પરદન આહાવજો રે આજે રાજમાતા બોલાવે પરદન આહાવજો રે આવો તમે રાજને દરબાર રાજમાતા બોલાવે પરદન આહાવજો રે આવશે રાજે દરબાર માતાના માતાજીને અભિનંદન છે ઓ વાલા પડદાને બોલાવવાનું કારણ હો કે મહારાજાને હાલને હાલ બોલો આજે પરદાન બોલાવે રાજન આવે દોરે આજે પ્રધાન બોલાયા રાજન આવશે આવો તમે રાજે દરબાર અરે વીરા પ્રધાન જી મહારાજ મને બોલાવવાનું શું કારણ છે ઓ અમને રાજમાતા બોલાવી છે ઓ દેવી મને બોલાવવાનું શું કારણ છે હો કે તમને બોલાવવાનું એક કારણ છે કે કુમકુમ પગલો કોને પાડ્યો અને મેલો મંગળવાળ કોને કર્યો અને આ ઉકળતી દેવ કોને ઉતારી અને આ વિરામદેવ ભેગું કોણ બાળ આવીને સુધી છે તેની મને ખબર નથી તે માટે તમને બોલાવી અરે સતી આ વાતથી તમને હંમેશા મેં અજાણ રાખ્યા છે જ્યારે હું દ્વારકા ગયો હતો ત્યારે પ્રભુ પાસે પુત્રની માંગણી કરી પ્રભુએ મને એક પુત્રનું વરદાન આપ્યું જ્યારે બીજા પુત્રની માંગણી કરી ત્યારે પ્રભુએ પોતે આવવાનું વચન આપ્યું હતું તેમની પાસે મેં પ્રમાણ માંગ્યું હતું પ્રભુ તમે અમારે ઘરે અવતાર ધારણ કરશો તો શી ખબર પડશે ત્યારે તેમણે કહ્યું હતું કે હું કુમકુમના પગલા પાડીશ મેલોમાં અજવાળ કરીશ ત્યારે જાણજો કે દ્વારકાધીશ પધારે છે પરંતુ મારા માટે સોનાનો પારણો બાંધી રાખજો હે સતી પારણું બાંધવાનું તો હું ભૂલી ગયો આ તો પોતે દ્વારકાધીશ પધારે છે માટે સૌપ્રથમ તેમને આરતી કરવી જોઈએ હાલ 1461 ની સાલ
સામે મોટા મોટા એ ફૂલ
બોલી અલગ ધણી રામા દેવા કી જય. અરે સોનાનો પારણો હીરાને છે દોરી સોના પારણીએ ઝૂલાય. સોનાનો પારણો હીરાને છે દોરી સોના પારણીએ ઝૂલાય. ઝૂલો ઝૂલો ને રામદેવ ઝૂલો ને પિતાય ઝૂલેલા ઝૂલા દે વાળા રામદેવ સોના પારણીએ ઝૂલો ને. સોનાનો પારણો હીરાને છે દોરી સોના પારણીએ ઝૂલો ને. માતાને નાળને ઝૂલાવે વાળા રામદેવ સોના પારણીએ ઝૂલો ને. ઝૂલો ઝૂલો ને રામદેવ ઝૂલો ને. રામદેવના પારણાની અંદર પુષ્પાબેન તરફથી 201 રૂપિયા દાન આવે છે. તેમની સર્વ મનોકામના શ્રી રામદેવ પૂરી કરે છે. બોલો રામા. એ